बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा। अल वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा। अल हय्युल कय्यूम। अली अल्लाह मदद फरमा। मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा। अली अल्लाह मदद फरमा। બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ આપણે આ ફરમાન રંગૂન ફેબ્રુઆરી 11th 1914 નો લાસ્ટ વીક આપણે શરૂ કર્યું હતું, તો આપણે એને કન્ટિન્યુ કરશું. પહેલા આપણે એક વખત વાંચી લઈએ તો આપણે દિમાગમાં આવી જાય કે આપણે શું ડિસ્કશન કર્યું હતું. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે બેતુલ ખ્યાલની મહેમાની વખતે ફરમાવ્યું કે મમ્મીનો સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi. ખાનવદાન, તમે ઘણી મહેનત લીધી છે અને જે શખ્સોએ આ કામ કર્યું છે તે ઘણું સારું કામ છે. તમે કામ માથે બેસો છો ત્યારે તમારા ખ્યાલ બીજા માથે દોડી જાય છે, ત્યારે તાર તૂટી જાય છે. જ્યારે કામ માથે બેસો ત્યારે મસ્ત માણસની માફક બેસો, જેને કાપી નાખવામાં આવે તો પણ ખબર ના પડે. જો તોપ ફૂટે તો પણ શું થયું તો પણ તેને ખબર ના પડે. જેણે અમોએ શબ્દ અથવા નક્ષ આપ્યો છે તે પગથિયા માફક કામ ના કરે અને ગફલત કરે તો નૂર જોઈ નહીં શકે. તમે ઊંચે ચડો છો અને કહો છો કે પગથિયા છે અને આ નથી થતું, તે સારું નથી. તેથી આ કામ ન લીધું હોય અને નિંદ્રા કરો તો સારું, જેથી તમારા માથે ફરજ ના રહે. એવું કામ લ્યો જે સરકારી અમારા કરજદાર ના થાઓ, એવી કોશિશ કરવી. જેને આ કામ કર્યું છે અને જુવાન છે અને શાદી નથી કરી તો તેને માથે અમો ફરજ નાખીએ છીએ કે તેઓ શાદી કરી લે. એક શખ્સે અરજ કરી કે બેતુલ ખ્યાલમાં માણસો નથી આવતા, ત્યારે ફરમાવ્યું કે શું કારણ છે? ત્યારે કહેવામાં આવ્યું કે સીડીના પગથિયા ઘણા છે, તેથી માણસો થાકી પડે છે. બુઢા માણસો આ પ્રમાણે કહ્યું. ત્યારે ફરમાવ્યું કે હજુ તો 7મા આસમાન પર ચડવું છે, તે કેમ ચડી શકશો? એમ ફરમાવીને સાહેબ હસ્યા. બાદ ફરમાવ્યું કે તમે પગથિયા ચડીને આવશો તો તમારી તબિયત સારી થશે અને તંદુરસ્તી રહેશે. વળી જ્ઞાન પ્રમાણે ડગલે પગલે કરોડ જુગાનું પૂર્ણ થાય છે. ખાનવદાન. સલવાત પડે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi મુહમ્મદ. તો આપણે મારા ખ્યાલથી ત્રીજા પોઈન્ટથી આપણે શરૂ કરવાનું છે, તો આપણે વાંચથી શરૂ કરીએ કે મૌલા આ ફરમાનમાં આપણે બહુ જ સારી રીતે દોરવણી આપીને ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા છે કે ઇમામ ફરમાવે છે કે જેઓ અમોએ શબ્દ આપ્યો અથવા નક્ષ આપ્યો છે, જેણે અમોએ શબ્દ અથવા નક્ષ આપ્યો છે તે પગથિયા માફક કામ ના કરે અને ગફલત કરે તો નૂર જોઈ નહીં શકે. તો ત્રીજો પોઈન્ટ જે છે આપણે ડિસ્કસ કરવાનો, જેણે અમોએ શબ્દ અથવા નક્ષ આપ્યો છે તે પગથિયા માફક કામ ન કરે અને ગફલત કરે તો નૂર જોઈ નહીં શકાય. તો ઇમામ અહીંયા આપણે ફરમાવી રહ્યા છે કે જેણે પણ ઇમામે શબ્દ ઇસ્મે આઝમ આપ્યું છે અથવા શબ્દના ફોર્મમાં કે નક્ષના ફોર્મમાં આપ્યું છે, તે એકચ્યુઅલી પગથિયા માફક કામ કરવું જોઈએ. આ બહુ અજીબ વાત છે. ખબર નહીં કે આપણે ક્યારેક આ ફરમાન વાંચ્યું પહેલે કે ન વાંચ્યું, રિફ્લેક્ટ કર્યું કે ન કર્યું, કે જે ઇમામ આપણે શબ્દ આપે છે, ઇમામ ફરમાવે છે કે તે પગથિયા માફક કામ ના કરે અને ગફલત કરે તો નૂર જોઈ નહીં શકે. તો આપણે જ્યારે આ વર્ડિંગ્સ વાંચીએ છીએ તો એવું લાગે છે, થોડું કન્ફ્યુઝન લાગે છે કે આ શબ્દની વાત થઈ રહી છે
કે જે મોમીનને શબ્દ આપેલો છે તેની વાત થઈ રહી છે. તો અહીંયા બેયની જ વાત થઈ રહી છે કે જ્યારે આપણે શબ્દ ઉપર બરાબર ધ્યાનથી zikr કરે તો શબ્દ આપણા માટે એવી રીતે કામ કરે કે આપણે સીડી ઉપર અને ઉપર ચડતા જઈએ. અને જ્યાં સુધી જે મોમિનના પાસે ઇસ્મે આઝમ છે એ નો સમજે કે આ પગથિયા જેમ મને ઉપર ચડાવશે, એ એવી સમજ નો રાખે, એવી ઈ પોતે હિંમત નો રાખે કે મને સીડી ઉપર ચડવાનું છે અને પોતે નો જોવે કે હું ચડી રહ્યો છું કે નહીં, તો એનું પછી નતીજો કેવી રીતે થઈ જાય છે કે ઈ ગફલતમાં રહી ગયો અને નો નહીં જોઈ શકાશે. તો અહીંયા આપણે રોકાઈને પગથિયાને સમજીએ કે આ પગથિયાની શું મતલબ છે. તો પગથિયાના ઘણા બધી અન્ડરસ્ટેન્ડિંગ આપણે આપણા તરીકાથી લઈ શકીએ છીએ. જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં બેઠતા હોઈએ તો આપણે સાંભળીએ કે 3 મોટા પગથિયા છે યકીનના, ઈમાનના 3 મોટા પગથિયા છે કે પહેલે ઇલ્મુલ યકીન જોઈએ, પછી એનુલ યકીન જોઈએ અને એના બાદ પછી હક્કુલ યકીન જોઈએ. તો આ 3 પગથિયા થયા. પછી કોઈ એમ બી કહે કે ભાઈ આપણા તરીકાના અંદર છે ને શરીયત, તરીકત, હકીકત અને મારફત છે, તો આ 4 પગથિયા છે, એ બી 4 પગથિયા છે. પછી આપણે જ્યારે પીર નાસિર ખુસરોની કિતાબો વાંચીએ છીએ અને એમાંથી સમજીએ છીએ તો પીર નાસિર ખુસરો આપણે હુદૂદ દીનની તાલીમ આપે છે કે જેવી રીતે આપણે સ્ટુડન્ટ બન્યા, આપણે લર્ન કરવા માંડ્યા તો આપણે જે છે એ મુસ્તજીબ બની ગયા, એક શાગિર્દ બની ગયા. અને ઇમામ જે છે આપણો ઉસ્તાદ છે એને આપણે શીખાવે છે, આપણા મનના અંદર, આપણા ધ્યાનના અંદર એ આપણે દોરવણી આપે છે અને આપણે શીખીએ અને પછી એકબીજાને આપણે શીખાવીએ. તો જ્યારે આપણે હુદૂદ દીનની સીડીને જોઈએ, એ પગથિયાને જોઈએ તો ઘણા બધા પગથિયા છે કે મુસ્તજીબ છે, પછી માઝૂન છે, દાય છે, ને પછી હુજ્જત છે, ને બાપ છે, પીર છે, ને ઇમામ, ઘણા બધા પગથિયા આપણે જાણીએ છીએ. અને આ જાણ આપણે કેવી રીતે વધારે મળી ગઈ કે ઇમામે આપણે ટાઇટલ આપ્યો કે તમે બધા દાય છો, એક દુઆ આપી. કહેવાનો મકસદ અહીંયા ઈ છે કે મઝહબના અંદર પગથિયા છે, 100% પગથિયા છે. જ્યારે આપણે ઇસ્મે આઝમ લીધું અને આપણે ક્યારે આ ફરમાનો વાંચ્યા નહીં તો આપણે ક્યારે બી આ દોરવણી જેવી રીતે આપણે લેવી જોઈએ, જે જિમ્મેદારી આપણે ઉપાડીએ એની સમજ તો આપણે પહેલે જોઈએ ને કે આપણે એક કોન્ટ્રાક્ટ સાઇન કરીએ છીએ તો એ કોન્ટ્રાક્ટની કન્ડિશન્સ અને રિક્વાયરમેન્ટ શું શું હશે, અગર આપણે નો જોઈએ, નો સમજ્યું હોય તો આજે આપણે આ ઇલ્મ ગિનાની મહેફિલમાં સમજી જઈએ કે જે શબ્દ છે, જે ઇસ્મે આઝમ છે, એ આપણા માટે પગથિયાની માફક કામ કરવું જ જોઈએ. અગર એ કામ નથી કરતું, મતલબ કે મોમિન જે છે એ ગાફિલ છે, જે જમાતી ભાઈ છે કે બેન છે એના માટે ઇસ્મે આઝમ અગર પગથિયા જેમ કામ નથી કરતું તો એ ગફલતમાં છે. અને જે બી ગફલતમાં છે એ અંધેરામાં છે, અને જે અંધેરામાં છે ત્યાં નૂર નહીં આવે, ત્યાં તો અંધેરો જ આવશે. તમે ઊંચે ચડો છો અને કહો છો કે પગથિયા છે અને આ નથી થતું. ઊંચે ચડો છો અને કહો છો કે પગથિયા છે, તો ઊંચે ચડવાનો અહીંયા શું મતલબ થયું? આપણે બધાએ રાજી ખુશી કીધું કે નહીં મોલા, અમે આ જિમ્મેદારી લેવા તૈયાર છીએ, ઇસ્મે આઝમની જિમ્મેદારી લેવા તૈયાર છીએ, અમે આગળ આવવા ચાહીએ છીએ, જમાતથી, જનરલ જમાતથી આગળ વધીને આપણે લશ્કરમાં સામેલ થવાનું સોચીએ છીએ. તો લશ્કરમાં હવે આવી ગયા અને ઉપર ચડી ગયા, જિમ્મેદારી જ્યારે લઈ લીધી એના બાદ પછી અગર કોઈ કમ્પ્લેન કરે કે મોલા આ તો મારાથી થતું નથી, તો તમે પહેલે સાઇન કરતા પહેલા તમે વિચાર્યું કે ન વિચાર્યું? જ્યારે તમે કોલ લીધો, એક પ્રોમિસ કર્યો, તો તમે ગૌર કર્યું, ધ્યાન કર્યું કે તમે આ પ્રોમિસને પૂરું પાડશો કે બી નહીં? અને પછી તમે કહો કે પગથિયા મારાથી ચડાતું નથી, તો આ તો પછી સહી વાત નથી. તો અહીંયા જે ઇમામ આપણે સમજાવી રહ્યા છે કે આપણે ક્યારે પણ વિચાર નથી કર્યા કે ઇસ્મે આઝમના લેવાના અંદર બી ઘણા બધા પગથિયા છે અને આપણે બધાએ પગથિયા ચડવાના છે. ચલો આપણે કહીએ કે હુદૂદ દીન જે છે ને, આજે આપણે નવું નવું સાંભળ્યું છે એની વાત નથી કરતા, મૂકી દઈએ છીએ સાઈડના અંદર. આપણે શરીયત, તરીકત, હકીકત અને મારફતની ટર્મને બરાબર જાણીએ છીએ, કેમ કે જ્ઞાનના અંદર વાંચેલી છે, સાંભળેલી છે. તો શરીયત જે છે આપણા જે
ફરજિયાત છે, જે આપણે દુઆ પડીએ, કેવી રીતે બધી રસ્મો ક્રિયાઓ કરવી એ શરીયતમાં આવી જાય કે આ બધી કાનૂન છે કે આપણે 3 વખત દુઆ પડવાની છે, આપણે ચાંદ રાતની મજલિસ બરાબર પાળવાની છે, આપણે દસોન બરાબર દેવાની છે, એ આપણા મઝહબની શરીયતમાં આવી ગયું. પછી તરીકત કહેવાય છે કે કેવા તરીકાથી, શું તરીકાથી આપણે આપણી ક્રિયાઓને પાળવાનું છે. પછી હકીકત જે છે એ શું મગ્સ છે, આના અંદર શું મગ્સ છે, આપણે જે ક્રિયા કરીએ છીએ એનું અંદર મગ્સ શું છે. પછી આગળ જઈને મારફતને પામે છે. અને આપણે જાણીએ છીએ કે ઇમામે કીધું કે આપણો મઝહબ જે છે હકીકી મઝહબ છે, તો આપણે બધા હકીકતના અંદર છે, તો હકીકતના અંદરથી આપણે શું ખપે, મારફત હવે જોઈએ કે મારફત જોઈએ છે મને. તો આ પગથિયા જ્યારે આપણે જાણીએ છીએ તો આપણે પોતાને ક્વેશ્ચન કરવું પડશે કે આપણી જે પેદાઈશ થઈ, ઇમામ ફરમાવે છે કે તમોને બહુ જ મોહબ્બતથી સતપન દિનમાં જન્મ આપેલો છે, તો આપણે હકીકી મઝહબમાં પેદા થયા અને હવે આપણી એટલી ઉંમર થઈ ગઈ છે, તો શું આપણે મારફતને પૂગી ગયા? હકીકતના અંદર, હકીકત એક મોટો દરજ્જો છે, હકીકતના અંદર બી શરીયત તરીકત હકીકત અને મારફત થાય છે. દરજાતના અંદર પણ દરજાત, દરજાતના અંદર પણ દરજાત હોય છે, પગથિયા હોય છે. તો આપણે જે ક્વેશ્ચન કરવાનું છે પોતાથી કે આપણે શું એ દરજા ચડી લીધા છે કે આપણી હાલત એવી જેવી થઈ ગઈ છે જેવી ઇમામ આ ફરમાનના અંદર મિસાલ આપે છે કે કોઈ કહે છે કે તમે ઊંચે ચડો છો અને કહો છો કે પગથિયા છે અને આ હવે નથી થતું. તો કોઈ બી કામ પૂરું ન કરે અને કોલ આપે અને ઇમામને કહે કે હા હું તો કુરબાની કરવા ચાહું છું, હું તો આ જિમ્મેદારી લેવા ચાહું છું, પછી કુરબાનીની જે કન્ડિશન્સ છે, જે શરતો છે એને ન પાડે તો ઇમામ શું કહે છે, તે સારું નથી. તેથી આ કામ ના લીધું હોય અને નિંદ્રા કરો તો સારું, જેથી તમારા માથે ફરજ ના રહે. તો આ નારાજગીથી ઇમામ ફરમાવે છે કે એના કરતા તો તમે સુતા રહ્યા તો એ સારું હતું, પોતા ઉપર માથા પર ખાલી પેલી ફરજ તો ન લીધી હતી, પણ આપણે બધાએ ફરજ લીધી છે અને આપણે સચ્ચા દિલથી ઇમામથી માફી માંગીએ છીએ કે આપણાથી જે ભૂલચૂક થઈ ગઈ છે એ મોલા માફ કરે અને આપણે સમજીને વધારે ને વધારે સારું બનવા ચાહીએ છીએ, સારું કરવા ચાહીએ છીએ. તો અહીંયા જ્યારે આપણે ઇમામના ફરમાનને વાંચીને આપણે જે સમજ પડે છે કે ઇમામ ફરમાવે છે કે તમારા માથે ફરજ છે આ ચીજ, તો આપણે સમજી જઈએ કે આ ચીજ છે, આનાથી હવે છુટકારો નથી. એક વખત કોલ દઈને એના બાદ સૂઈ ગયા એ સારું નથી. એક વખત કોલ દઈને પોતે સમજ્યું નહીં કે કેટલા પગથિયા છે અને કેવી રીતે એના ઉપર ચડવાનું છે એ સારું નથી. એવું કામ લ્યો જે સરકારી, કરજદાર ન થાઓ. ઇમામ ફરમાવે છે કે તમે પોતા પર જિમ્મેદારી લ્યો તો એવી લ્યો કે પોતે પોતા ઉપર કરજ ન બાંધો, કેમ કે કરજ જે છે ને એ મુશ્કેલ છે ચૂકવવું, રાઈટ? ઇમામ ફરમાવે છે કે તમે એવી કોશિશ કરવી કે તમે કરજદાર ન થાઓ. પણ આપણે જે અહીંયા બેઠા છીએ અને બેતુલ ખ્યાલ ફરમાનને આપણે વાંચી રહ્યા છીએ તો આપણે તો છીએ કરજદાર. જેણે આ કામ કર્યું છે અને જુવાન છે અને શાદી નથી કરી તો તેના માથે અમુક ફરજ નાખીએ છીએ કે તેઓ શાદી કરી લે. તો એ જમાનામાં ઇમામના ફરમાન કલામ ઇમામ મુબીનમાં જ ફરમાન છે કે બેતુલ ખ્યાલમાં છે કે છોકરી 12-13-14 વર્ષની થાય અને છોકરો 16 વર્ષનો થાય તો શાદી કરી નાખવાની. પણ આપણે ઇબ્નુલ વક્ત છે, આપણે ટાઈમના અંદર રહીએ છીએ અને આજના ઇમામ શાહ કરીમ હુસૈની અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, ઇમામના ફરમાનો છે કે તમે 30 વર્ષના થાવ કે 35 વર્ષના બી થઈ જાઓ અને તમે પોતાના પગ ઉપર ના ઊભા થયા હો તો તમને શાદી કરવાની કઈ જરૂરત નથી, આ માથા પર આ ફરજ લેવાની જરૂરત નથી. તો ટાઈમ પ્રમાણે અમુક ફરમાનો જે છે એ ચેન્જ થાય છે, એમાં રદ્દોબદલ થાય છે અને શાદીની ઉંમર જે છે એ ચેન્જ થઈ ગઈ છે જમાનાના હિસાબથી, ઇમામના ફરમાનના હિસાબથી. તો આપણે ક્વેશ્ચન કરવું પડશે કે જ્યારે બી ઇમામ દોરવણી આપે તો એ હર જમાના ઉપર લાગુ થવી જોઈએ, એનું જે એસન્સ છે, રાઈટ? એનું જે એસન્સ છે એ હર જમાના ઉપર લાગુ થવું જોઈએ. તો અહીંયા આ ફરમાન જ્યારે આપણે વાંચીએ છીએ તો આ ફરમાન આપણા ઉપર આજે કેવી રીતે લાગુ થાય છે? તો એવી રીતે લાગુ થાય છે કે અહીંયા ઇમામ એકચ્યુઅલી આપણે નફ્સની એક કમજોરીની સમજ આપી રહ્યા છે કે અગર ભાઈ માણસ હોય અને યંગ હોય અને એવા વિચાર આવતા હોય કે જેનાથી બદખ્યાલી થતી હોય તો એના કરતા તો તમે શાદી કરી લો. જમાનો ઘણો બદલી ગયો છે,
ઘણી મોડર્નાઇઝેશન આવી ગઈ છે અને હવે લાઈફ બહુ ડિફરન્ટ છે, તો આપણે એમાં નથી જાતા. મકસદ જે છે કે ખોટા ખ્યાલ, ખરાબ ખ્યાલ ન આવવા જોઈએ. કોઈ બી જાતના ખરાબ ખ્યાલ આપણા અંદર આવે છે તો શું થાય છે કે જેવી રીતે આપણે આગળ વધવું જોઈએ એવી રીતે વધી નથી શકતા. અહીંયા ઇમામ એક બાયોલોજિકલ નીડ્સની વાત કરે છે કે જેવી રીતે આપણા બદનને પાણી જોઈએ, ખાવાનું જોઈએ કે જીવી શકીએ, એવી રીતે જેટલી જરૂરત છે એ એક હદના રહીને અંદર એ પૂરી થવી જોઈએ કે આપણું બદન જે છે એ સરખા રીતે ચાલે. અને પછી આપણે પોતાની ઇબાદતમાં, આપણી મઝહબમાં હકીકતની તલાશમાં આગળથી આગળ વધતા જઈએ. કોઈ બી ચીજ જ્યારે હદથી વધારે થાય છે તો એની મિસાલ જાનવરની થઈ જાય છે. અગર કોઈ માણસ ખાતો હોય, ખાવાનું જે છે એ જરૂરત છે, પણ એ નફ્સની ગુલામી ક્યારે થઈ જાય છે? જ્યારે બેભાન થઈને ખાતા જાય તો એ બેભાની એવી થઈ ગઈ કે આ માણસ નથી, કેમ કે વિચારીને નથી ખાઈ રહ્યો, એ બેભાનીમાં ખાઈ રહ્યો છે. જ્યારે કોઈ બી ચીજ બેભાનીમાં થાય છે એની મિસાલ તરત જ ઇન્સાનની મટીને જાનવરની થઈ જાય છે. તો અહીંયા જે ઇમામ ફરમાવે છે કે તમે એવી રીતે કોઈ કામ નહીં કરો કે જે તમારી જરૂરતો છે, જરૂરત પૂરી કરો. જો નીડ અને ડિઝાયરમાં ઘણું બધું ફરક છે. અને જ્યારે અગર આપણે નીડ અને ડિઝાયરની વાત કરીએ તો એટલો મોટો ટોપિક થઈ જશે આ કે આપણે બહુ ઊંડાણમાં વયા જશું. પણ આપણે બધા એજ્યુકેટેડ છીએ. આજના જમાનામાં સારી વાત એ છે કે જમાત બહુ એજ્યુકેટેડ છે અને સમજી શકે છે ફરક શું છે, કે નીડ શું છે ને ડિઝાયર શું છે. તો આપણે એ ફરક હંમેશા પોતાના અંદર ધ્યાનમાં રાખવાનું અને હદના અંદર રહીને જે જરૂરતો છે એને પૂરી કરવાની છે. જ્યારે હદના અંદર રહીને જરૂરતો પૂરી થાય છે તો એ જરૂરતના માટે પછી આપણે ધ્યાન ખરાબ નથી થતું. હવે આપણે એક મિસાલ લઈએ કે ભાઈ કોઈ માણસ ગરીબ હોય જે 2 દિવસથી 3 દિવસથી ખાવાનું ન ખાધું હોય અને ઇબાદતમાં બેસે તો એની ઇબાદતમાં ધ્યાન લાગશે? એના પેટમાંથી ગુડ અવાજ આવતી હશે અને ભૂખ તકલીફ દેતી હશે, તો બહુ મુશ્કેલ થશે ઇબાદતમાં બેસવાનું. તો ઇમામ આપણે એવી રીતે દોરવણી આપે છે કે પોતાના બદનની જે મિનિમમ નીડ્સ છે એ તમને પૂરી કરવાની છે, તો તમારું ધ્યાન જે છે એ ઇબાદતના અંદર બરાબર લાગે. તો આ થયું આ મિસાલની માયના આજના માટે, આપણા માટે. પછી મોલા ફરમાવે છે કે એક શખ્સે અરજ કરી કે બેતુલ ખ્યાલમાં માણસો નથી આવતા, ફિઝિકલી માણસો નથી આવતા. ત્યારે ફરમાવ્યું કે શું કારણ છે? અને ખબર પડી મૌલાને કે ભાઈ પગથિયા છે. અને આપણે ખબર છે કે જમાતખાનામાં અગર હું કરીમાતનો જમાતખાનો યાદ કરું તો માર્બલના આટલા મોટા મોટા પગથિયા છે. તો ઉંમર થઈ જાય તો બહુ તકલીફ થાય એ પગથિયા ચડવાના, રાઈટ? તો ઇમામ હૈસા કે આ કેવી વાત છે કે પગથિયા મોટા છે ને નથી આવી શકતા. ઇમામ પછી એમ નથી કહેતા કે ચલો એલિવેટરથી આવી જાજો. એ જમાનામાં એલિવેટર બી નહોતો. પણ ઇમામ કહે છે કે તકલીફ થાય છે, કાંઈ વાંધો નહીં, તમે પગથિયા ચડો તો તમારી તંદુરસ્તી રહેશે અને તમે ઇબાદતમાં આવો. તો અહીંયા આપણે રોકાઈને વિચાર કરવો જોઈએ કે આજના જમાનામાં અગર ગોઠણમાં દુખતું હોય તો ભાઈ ખુરશી જોઈએ, ખુરશી વગર તો હું બેસી ન શકું. પછી સીડી હોય તો એલિવેટર જોઈએ. આપણે કેટલી ચીજો આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ દુનિયાની સહુલતોના અંદર કે એ ચીજો આપણે ન મળે તો આપણું ક્યાંય ધ્યાન જ નહીં લાગશે. આપણે તો સ્ટ્રેસમાં વયા જશું, તકલીફમાં, કમ્પ્લેનમાં ને વોલેન્ટિયર ને આ ને બધું બહુ મગજમારી થઈ જશે. આ ફરમાનના અંદર ઇમામ ફરમાવે છે, હુકુમ કરે છે કે સીડીઓ ભારી છે, કાંઈ વાંધો નહીં, ચડો, તમારી સેહત સારી રહેશે. અરે મોલા દુખે છે, દર્દ થાય છે. મોલા કહે છે નહીં, સેહત સારી રહે છે. તો કેમ ઇમામ શું જુલ્મી છે આપણા પર? નહીં. ઇમામના ફરમાન જે છે આપણા માટે દોરવણીથી ભરેલા છે. જો આપણે આ જમાનાના અંદર જેવી ટાઈમ છે, આપણે બહુ પંપાળીને જિંદગી જીવીએ છીએ. બહુ બદનને બહુ જ આરામ મળવું જોઈએ, બહુ જ કમ્ફર્ટ હોવું જોઈએ. કમ્ફર્ટ ન હોય તો આપણે ક્યાંય બેસી ન શકીએ, કરી ન શકીએ, કામ આપણા માટે મુશ્કેલ થઈ જાય. તો ઇમામની જે દોરવણી છે એવી છે, ઇમામ ફરમાવે છે કે તમે ઘસડી લિયો, તમે રિયાઝત કરો. જો અગર કામ આસાન હોત તો બધાએ કરી લીધું હોત. કામ આસાન નથી. એના માટે કે જે લોકો પોતા ઉપર મહેનત અને રિયાઝત લેશે
તકલીફ કરીને કસડી કરીને જ્યારે ઇબાદત કરશે તેઓને જ ઇનામ મળશે. વગર રિયાઝતે ઇમામથી કરીબ થવું એ પોસિબલ નથી. ઇમામનો ઘરનો જે રસ્તો છે, જે ઇશ્કનો રસ્તો છે, જે રૂહાનિયતમાં આગળ વધવાનો રસ્તો છે, એના ઉપર ઘણા બધા ટેસ્ટ છે. અને ટેસ્ટ એના માટે છે કે મોમીની ટેસ્ટને પાસ કરીને ઇમામના રસ્તા પર ચાલતો રહે છે કે દુનિયામાં ગફલતમાં આવી જાય છે. મોમીન પોતે પોતાના ઉપર કસડી લઈને મહેનત કરીને સમજે છે કે પગથિયા શું છે. જો જ્યારે કસડીની ઇમામે વાત કરી કે પગથિયા છે તો બી તમે ચડો, તો આજના જમાના ઉપર આપણા ઉપર જેવી રીતે એમ જ્ઞાનની ક્લાસીસ થાય છે અને આપણે જાણીએ છીએ કે ઇલ્મ જ્ઞાનની એડવાન્સ લેવલની ક્લાસીસ થઈ રહી છે, પણ આપણે એવું લાગે નવી ચીજો કોણ શીખશે, કોણ મહેનત કરે. પણ જેટલી બી આપણે ક્લાસીસ લઈએ મહેનત કરવી પડે, પણ એ ક્લાસીસનો મકસદ શું છે? પગથિયા ચડીએ. કેમ કે જ્યાં સુધી ઈમાનની મજબૂતી ઇલ્મ દ્વારા નહીં થશે ત્યાં સુધી બાતિનની આંખો જે કાન છે એ ખુલી નહીં શકશે. ઇલ્મુલ યકીનના બાદ જ એનુલ યકીન આવે છે. તો આ જમાનાના અંદર અજીબ ગરીબ તરીકાથી બધાને ઓફર થાય છે કે એડવાન્સ ક્લાસીસ થઈ રહી છે, પણ કેટલા માણસો છે જે લોકો આગળ આવીને ઇન્ટરેસ્ટ લે છે કે અમોને વધારે ઇલ્મ શીખવું છે. હમણાં તમે નેવિન સાહેબાને કહો તો નેવિન સાહેબ તમારી હેલ્પ કરશે અને તમે બતાવશે કે ભાઈ એડવાન્સ ક્લાસીસ કેવી રીતે થાય છે અને શું કરવાનું છે. પણ રિમેમ્બર કે આ બધાની ફ્રી વિલ છે કે ઇમામ ફરમાવે છે કે તમે પગથિયા ન પર ચડો તો શું ફાયદો? એના કરતા તો કરજદાર ન થયા હોત, ફરજ ન લીધી હોત તો સારું હોત. પણ જે લોકોને શબ્દ આપેલું છે એ લોકો માટે પગથિયા તો છે જ, અને અગર એ શબ્દ પગથિયા માફક કામ નથી કરતું તો તમે ગાફિલ છો. હવે આના કરતા ક્લિયરલી કોણ આપણે સમજાવશે કે આપણી ભૂલ શું છે? અને પછી આ જ ફરમાનના અંદર ઇમામના માજીઝા જુઓ, આ જ ફરમાનના અંદર એક દુનિયાવી મિસાલ આવી ગઈ કે અરજ થઈ ઇમામના સામે કે જમાત નથી આવતી ખાને. શું કામ? ફિઝિકલી પગથિયા બહુ ભારી પડે છે કેમ કે ઉંમરવાળા છે. આપણે બધા ઉંમરવાળા નથી, અહીંયા બચ્ચા તો કોઈ મને નથી દેખાતા, બધા ઉંમરવાળા છે. કેવી અજીબ માજીઝાતી વાત છે કે આ જ ફરમાનના અંદર દુનિયાના પગથિયાની મિસાલ આવે છે. ઇમામ શું હુકમ કરે છે? પગથિયા ચડો, તંદુરસ્તી રહેશે. તો ઇમામનો જે હુકમ છે બહુ ખુલ્લું છે કે વગર રિયાઝતે, વગર મહેનતે આ જે શબ્દની જે તાકાત છે, આ શબ્દના અંદર જે માજીઝો છે એ આપણે ચાહીએ તો છીએ. ચાહવામાં અને એના ઉપર અમલ કરવામાં તફાવત છે. જ્યાં સુધી આપણી ચાહત આપણા એક્શનના સાથે પ્રૂવ નહીં થશે ત્યાં સુધી જે હીરા, મોતી, જવાહરાત, જે માજીઝાત આ શબ્દના અંદર છે એ આપણા હાથમાં આવી નહીં શકે. એમ ફરમાવ્યું સાહેબ હસ્યા. બાદ ફરમાવ્યું કે તમે પગથિયા ચડીને આવશો તો તમારી તબિયત સારી રહેશે અને તંદુરસ્તી રહેશે. તો અહીંયા શું ઇમામ ફિઝિકલ તબિયતની જ વાત કરે છે? શું ઇમામ ફિઝિકલ તંદુરસ્તીની જ વાત કરે છે? નહીં ભાઈ બહેનો, હકીકતના અંદર આપણી જે રૂહાની બીમારીઓ છે એનું બી આપણે ઠીક કરી શકશું, એની બી શિફા કરી શકશું જ્યારે આપણે પોતા ઉપર કસણી લેશું. જ્યારે આપણે મહેનત કરશું તો શું થશે કે જેટલી રૂહાની બીમારીઓ આપણા અંદર છે એને પણ શિફા મળશે. જેટલી અક્કલની બીમારી છે એનાથી આપણે શિફા મળશે અને આપણે તંદુરસ્ત થઈ જશું. જ્યારે તંદુરસ્તી હોય ત્યારે ફાયદો બરાબર જોવામાં આવે. વળી જ્ઞાન પ્રમાણે ડગલે પગલે કરોડ જુગાનું પૂર્ણ થાય છે. તો ઇમામ ફરમાવે છે જ્ઞાન. હવે વર્ડ જ્ઞાનની માયના જે છે એ નોલેજ છે, ઇલ્મ છે. ખાલી પીર સદરદીન કે પીર શમ્સના જ્ઞાન નથી. જ્ઞાનની જે માના છે એ ઇલ્મ છે. પણ ચલો આપણે જ્ઞાનની જ વાત કરીએ કે જ્ઞાનમાં પીરે શું ફરમાવ્યું છે
તો સદગુરુ કહેરના 2 પાઠ છે નાચીસના પાસે. હું વાંચું છું કે સદગુરુ કહે રે શૂરા જેમ રણમાં લડે. સદગુરુ કહે છે શૂરા જેમ રણમાં લડે અને સિર કપાવા જાય તે પાછું પગલા ન ધરે તે સન્મુખ ચાલ્યો જાય રે. True guide says, as the brave one who fights on the battlefield and goes to have his head slaughtered, who does not set his feet in the reverse direction and passes away having confronted the enemy face to face. તો સદગુરુ શું કહે છે કે તમે જે જંગમાં લડવા ગયા, કેમ કે આપણે બેતુલ ખ્યાલમાં આપણે કોણ છીએ? આપણે તો લશ્કર છીએ. લશ્કરનું કામ શું છે? લડાઈ કરવાનું. તો શું લડાઈ કરવાની? તો કોઈ મને કહેશે ભાઈ વિચારથી લડાઈ કરવાની. તો વિચાર શું ખાલી 1 કલાક બંદગીના ટાઈમ ઉપર આવે છે? ખરાબ ખ્યાલાત શું બંદગીના ટાઈમ ઉપર આવે છે કે 24 કલાક આવે છે? કોઈ કહેશે પછી નહીં, જ્યારે બી આપણે જાગીએ છીએ ત્યારે આપણે વિચાર ખરાબ કરતા હોઈએ છીએ. તો આપણે તો જંગજુ જે ફાઇટર જે વોરિયર બનવાનું છે 24 કલાક માટે બનવાનું છે. તો 24 કલાક માટે આપણે જે છે ફાઇટના અંદર છીએ, કોન્સ્ટન્ટલી બેટલફિલ્ડના અંદર છીએ, વોરિયરના જેમ આપણે તૈયાર છીએ. શા માટે? કે ભલે ને માથું બી કપાય પણ જંગ જીતતી ના આવશે. જંગ તો જીતવી છે, કુરબાની થાય એમાં વાંધો જ નથી, પગલા પછી મને પાછા નથી ભરવા. તો આપણે વિચાર કરવું પડશે કે જ્યારે ઇમામે કીધું કે પગથિયા માફક કામ ના કરે અને ગફલત કરે તો નૂર જોઈ નહીં શકાય. શું ઇમામ આપણી તો વાત નથી કરી રહ્યા કે આપણે પગલા આગળ વધી રહ્યા છીએ કે નથી વધી રહ્યા? અગર આપણા અંદર આ ખ્યાલ છે કે આપણે નૂર નથી જોઈ શક્યા તો શું આપણે જે રિયાઝત જે પગલા આપણે ભરવાના હતા, જે પગથિયા લેવાના હતા એ આપણે લીધા કે ન લીધા? આ બધા સવાલ આપણે બધાને ઇન્ડિવિજ્યુઅલી કરવા પડશે, હું ઇન્ક્લુડેડ, કે આપણે જે મહેનત બધાને લેવાની હતી એ આપણે લીધી કે ન લીધી? કેમ કે ઇમામ જ્યારે ફરમાન ફરમાવે છે આપણે હીરા મોતી જવાહરાત એના મુખ મુબારકથી આપણે આપે છે કે આપણે સુતેલા હોય, ગફલતમાં હોય, નિંદરમાં હોય તો આપણી આંખો ખુલીને આપણે વિચાર કરીએ કે આપણે શું કરી રહ્યા છીએ. અને આપણે જ્ઞાનની તાલીમ જોઈએ છે તો જ્ઞાનની બી તાલીમ આપણા પાસે છે. કુરાન આપણે મૂકી દીધું છે હમણાં, પણ જ્ઞાન કે ફરમાન બે એક જ ચીજ આપણે કહી રહ્યા છે. કુરાન લઈશું તો કુરાનની તાલીમ કાંઈ ફરક નહીં હશે, એ જ વાત હશે. પણ જ્યારે કુરાન લઈને હાથમાં મહેનત કરશું એ કસડીમાં ગણાશે. જે ચીજ આસાન છે, જે આપણે આવડે છે એ તો આવડે છે, એમાં શું કુરબાની થઈ? કુરબાની તો એને કહેવાય જે આપણે ન આવડતું એને આપણે મહેનત કરતા હોય, શીખતા હોય, એને કુરબાની કહેવાય. કોઈએ મને એક દાખલો કીધું કે ભાઈ કોઈની લોન્ડ્રીની દુકાન હોય અને એનું કામ એવું હોય કે બાર એને ઝૂકવું પડતું હોય કે ઉપર ચડવું પડતું હોય, બદનની કસરત થતી હોય અને બદન એકદમ ફિટ રહેતું હોય તો કોઈ કહે અરે તમે શું જીમ જાઓ છો? તમારું બદન તો બહુ ફાઇન લાગે છે. તો કેવી વાત છે કે આ દાખલોનો મકસદ એ છે, એને ખબર છે કે તો લોન્ડ્રીમાં કામ કરે છે, એટલી કસરત થાય છે કે બદન ફિટ લાગે છે ને કોઈને એમ લાગે કે આ જીમ જાતો હશે. મકસદ શું આ વાર્તા કરવાનો, કિસ્સો કરવાનો? કે એક છે જે જીમ જઈને મહેનત લઈને ટાઈમ કાઢીને નિયત કરીને જઈને પોતાના બદનને ફિટ રાખે છે, અને એકની જિંદગી જેવી છે કે બદન પોતે ફિટ થાય છે. ફરક છે, આ બે મિસાલોમાં ફરક છે. તો જ્યારે આપણે પોતે જે જ્ઞાન શીખેલા આપણી જિંદગીના અંદર આપણે ફરમાન સાંભળેલા આપણે આવડતા હતા એ ગણતરીમાં નહીં આવશે. કેમ? એ તો ગિવન હતા. આપણે નવો શું કર્યો? મહેનત કેમાં લીધી? રિયાઝત કેમાં લીધી? શું આપણે એક ચીજ આવડતી હતી ને એ જ આપણે સાંભળતા રહ્યા, રિપીટેશન કેટલી વખત રિપીટ કરશું? આપણે જરૂરી છે રિપીટેશન, બરાબર, અગ્રીડ, રિપીટેશન જોઈએ, પણ રિપીટેશનના સાયકલના અંદરથી ક્યારે આપણે નીકળીને આગળ વધશું કે આપણે વાં જ ઉભા રહી લેશું? કેમ કે આપણે ગમે છે કે આપણે નસીહતું કોઈ કરે ને આપણે નસીહતું સાંભળે, કલાક તો ચલો ઇબાદતમાં ગયું, ક્લાસમાં ગયું, સારું લાગ્યું, પણ પછી આપણે પાછા દુનિયાના અંદર શું પગથિયા ને શું પગલા બધા ભૂલી ગયા. તો આપણે મિસાલ કેવી થઈ? પછી એવી ગાયની મિસાલ જેના આંખો પર પટ્ટો બાંધેલો, જ્યારે પટ્ટો બાંધ્યો તેના મનમાં એક ખાણ ખાય કે આજ તો હું કેટલા ગામ પસાર કરીશ, પણ જ્યારે રાતનો પટ્ટો ખોલવામાં આવે તો જ્યાં ઊભી હતી વાં જ ઊભી હતી,
પણ બદન તો ખૂબ ચાલ્યું, ફરતા હતા ફરતા હતા ફરતા હતા ફરતા હતા, પણ આગળ ન વધ્યા, એ જ જગા ઉપર ઉભ્યા છે. તો જ્યાં સુધી આપણે કસણી સુસ્તીના સાથે લેશું, આપણે સમજીએ કે આપણે મહેનત કરીએ છીએ, ફરમાન તો વાંચું છું ને, કેનાન તો વાંચું છું ને, પણ આ તો બધું આવે છે, રટાઈ ગયું છે ને, કાંઈ સમજ એના અંદર જે એસન્સ છે આપણે ક્યારે ખ્યાલ કર્યો, પણ માથાના અંદર મેન્ટલી બ્લોક લાગી ગયા છે. કેમ કે એક જ ચીજ વાંચતા હોય ને તો પછી એમાં નવું ન દેખાય. લિટરલી આ પ્રિન્સિપલ છે કે કોઈ એક ચીજ વાંચતા હોય ને તમે એના પર રિફ્લેક્ટ કરવું હોય, રિફ્લેક્ટ નહીં કરી શકશો, કેમ કે એટલું વાંચ્યું હશે કે પછી માઇન્ડ જે છે ને બ્લોક થઈ જાય. તો તમે કહો આને મૂકી દે, કાંઈ બીજું ચીજ કરીને પાછા જ્યારે આવે ને તો પછી આપણે વિચાર કરી શકશું. તો આ પ્રિન્સિપલ છે લર્નિંગનો. તો એક જ ચીજ આપણે ચીજ કરતા હોય પણ એના અંદરથી એનું એસન્સ કાઢીને કોઈ બીજી જગ્યા લઈ જાય, એના ઉપર અપ્લાય કરીને પછી એનાથી વધારે વધીને આગળ વધીએ તો એને કહેવાય પગથિયા માફક આગળ વધ્યા. પણ આપણે એક જ ચીજ કરતા હોય તો પછી એમાંથી જ્યાં આપણે પૂગવું જોઈએ એ આપણે પૂગી શકશું નહીં. પછી બીજો ગિનાનો એક પાઠ છે, સલોકો નાનોનો. સદગુર કહે રે जिस माहे ईमान प्रगटिया तिसे गफलत होवे दूर, ત્યાં અંધેરા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. આ તો આપણે બધાને આવડે છે આ પાઠ, કે જ્યાં ઈમાન પ્રગટ્યું. જો ઈમાનના માયના શું છે? યકીન. યકીન ક્યાંથી આવે? ઇલ્મથી આવે, ઇલ્મ યકીન. જ્યારે ઇલ્મથી યકીન આવે પછી યકીન જે છે આપણા બાતિનના અંદર જે દરવાજા લાગેલા છે એ ખોલી નાખે, અને પછી આપણે બાતિનનો યકીન, એને આંખોથી જોયેલો યકીન, આ ફિઝિકલ આંખોથી નહીં, પોતાની બાતની આંખોથી આપણે જોઈ શકીએ ઈ યકીન. જ્યારે એવો ઈમાન છે, એવો યકીન છે, ડેફિનેટલી અંધેરા શું કરશે? કેમ કે અંધેરાનું તો કામ જ નથી. પછી જ્યાં અંધેરા નથી ત્યાં શું છે? સદગુર કેરા નૂર. તો આપણે પાછું આ વાંચીએ, પહેલા એમાં અમે શું કીધું? જેણે અમોએ શબ્દ અથવા નક્ષ આપ્યો છે તે પગથિયા માફક કામ ના કરે અને ગફલત કરે તો નૂર જોઈ નહીં શકે. હવે એનો ઓપોઝિટ આપણે પડીએ, આપણે પોતે શીખવા માટે, કે જે અમોએ શબ્દ અથવા નક્ષ તમને આપ્યો છે તે પગથિયા માફક કામ કરે છે અને તમે ગફલતમાં નહીં રહેશો અને તમે નૂરને જોઈ શકશો. તો આપણે આ ચીજને સમજીએ કે જ્યાં સુધી જે આપણે પગથિયા ભરવાના છે, જે કસણી આપણે લેવાની છે, એ અગર આપણે નહીં લેશું તો જ્યાં આપણે પૂગવાનું છે આપણે એમાં પૂગી નહીં શકશું. તો ઇમામની મિસાલ તો એવી જ રાજાની છે, એવો બાદશાહ જેની પાસે બહુ જ ખજાના છે, ગની છે, દોલતમંદ છે, ખૂબ ખજાના ખજાના ખજાના, અને એવા ખજાના છે કે ક્યારે ઘટતા જ નથી. જેટલું આપણે લઈએ ને ઓછું થતું જ નથી. અને એ શું કહે છે કે આ બધો ખજાનો મારી ઓલાદ માટે, મારી રૂહાની ઓલાદ માટે છે. પણ રૂહાની ઓલાદના અંદર એવી હિંમત હોવી જોઈએ, એવી શક્તિ હોવી જોઈએ કે દરવાજા ઉપર પૂગે અને એ હીરા જવાહરાતને લઈ શકે. ઇમામ તો દેવા રાજી છે, દરવાજો ખુલ્લો રાખીને બેઠેલા છે, આવો વાટ જોઉં છું. એક બેતુલ ખ્યાલનો ફરમાન મારા ખ્યાલથી હોપફુલી આવશે આ ચોપડીના અંદર, કે ઇમામ કહે છે કે તમે કોઈ ગવર્નરને મળવા જવાનું હોય, કોઈ મોટા માણસ તો તમે કેટલા તૈયાર થઈને ટાઈમથી પહેલે ગાડીમાં બેસીને એકદમ પહેલેથી પૂગી જશો, પ્લાન કરશો કે કેવા કપડાં પહેરવાના. તો એવરી મોર્નિંગ હું તમને બોલાવું છું કે તમને દીન દુનિયાની હું દોલત આપું, તો તમે આવતા નથી. આ એક મિસાલ છે ફરમાનના દ્વારા કે આ ફિઝિકલી કસણી કરીને જમાતખાને જઈને ઇબાદતમાં પૂગવાનું. આ એક વાત છે, પણ આ કમ્પ્લીટ વાત નથી. કમ્પ્લીટ વાત આપણે કેવી રીતે સમજમાં આવશે જ્યારે આપણે આ ફરમાનના અંદર બરાબર ધ્યાન દઈને વાંચીએ. જ્યારે ઇમામ આપણે ફરમાવે છે આ જ ફરમાનના અંદર પેલી લાઈન જે છે, તમે તમારા આમાલ સુધારવા જોઈએ. હવે આમાલની સમજ ક્યાંથી આવે? એમથી આવે. અને જ્યારે આપણે વધારે એમના અંદર રહીએ, એમથી મિસાલોથી સમજીએ તો આપણે ખબર પડશે કે જે આમાલ જેને આપણે સારા સમજીએ છીએ એ હકીકતના અંદર સારા નથી. આપણા અંદર એમની કમી છે કે આપણે સમજીએ છીએ કે આમાલ સારા છે અને મનમાં ખાંડ ખાઈએ છીએ. કુરાનના અંદર એક બહુ ગુડ વર્સ છે, એના વર્સના અંદર એમ કહે છે ખુદા કે એ લોકો માટે અમે એ લોકોના આમાલ જે છે ને એ બહુ સારા બનાવી નાખ્યા છે, પણ કિયામતના દિવસે એ લોકોના આમાલ એવી રીતે ઉડી જશે જેમ ફૂંક મારો. ખુદાયા
અમાલ આવી રીતે ઉડી જશે? કેમ કે એ એવા અમાલ હતા જેને ઇલ્મથી સમજેલું નહીં હતું. ઇલ્મ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇલ્મથી સમજ પડે કે અમાલ ક્યાં સારા. અમાલ નહીં સુધારશો તો કામ નહીં આવે. આ બેતુલ ખ્યાલના ફરમાન છે. પછી ફરમાવે છે કે તમે કામ માથે બેસો છો ત્યારે તમારા ખ્યાલ બીજે માથે દોડે છે. તો ખ્યાલને કંટ્રોલ કરવાની જે પ્રેક્ટિસ છે એ એકચ્યુઅલી આપણે 23 કલાકના અંદર કરવાની છે. અને આપણે શરૂઆતના અંદર zikરથી પ્રેક્ટિસ કરીએ કેમ કે આપણે બધાને દુનિયાના કામ કરવા હોય, જોબ પર જવું હોય કે બિઝનેસ હોય, કાંઈ બી હોય, જેવું બી આપણે કામ કરવાનું હોય, જ્યારે આપણે મેન્ટલી ઇન્વોલ્વ હોય તો zikર જ એક એવી ચીજ છે કે અલી 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 દિલના અંદર કરતા રહીએ. પણ જ્યારે દુનિયાથી ફારિગ થાય તો તરત જ આપણે એમ જ્ઞાનના અંદર ઇન્ટરેસ્ટ લેવું જોઈએ. ઇમામે ફરમાવ્યું કે તમે 2 કલાક ખ્યાલ કરો. તો ખ્યાલ શું, બેસીને આમ ખ્યાલ કરશું તો નીંદર આવી જશે. ખ્યાલનો મતલબ એ છે કે ઇલ્મના અંદર ઊંડા ઉતરીને એના અંદર જે હકીકતી ઇલ્મ છે, આજના ટાઈમ ઉપર જે તાવીલ છે, જ્યાં સુધી આપણે તાવીલને, જ્યાં સુધી આપણે મગજને નહીં સમજશું, જે ફ્રેશ ઇલ્મ આવેલો છે જમાતના માટે ઇમામના તરફથી, જ્યાં સુધી આપણે એ ઇલ્મને હાસિલ નહીં કરશું, નહીં સમજશું, તો ઇમામ જે તરક્કી આપણા માટે રાખેલો છે, જે તરક્કી ચાહે છે કે આપણી થાય, આપણે એમાં પહોંચી નહીં શકશું. તો આમાં ઇમામે કોઈ ચીજ એવી મૂકી નથી કે જેની એ આપણે સમજણ ન આપી. બધી જાતની સમજણ આપણે આપી દીધી છે. હવે આપણા ઉપર છે કે આપણે અમલ કરીએ ફરમાનોના ઉપર અને પછી જે એક્શન્સ આપણે લેવાના છે એ બરાબર લઈએ. સુસ્તીને, કાહેલીને, બુઝદિલીને આપણે કાઢી નાખીએ. હિંમતને, પોતાને વોરિયર બનાવવાનું છે. અને પછી જો વોરિયર હોય ને, એક અકેલો હોય ને તેની હિંમત તૂટી જાય. પણ બધા વોરિયર એકબીજાને ભેગા હોય અને એકબીજા ભેગા મળીને કસડી કરતા હોય તો શું થાય? હિંમત આવે કે નહીં, એ કરી શકે છે તો હું બી પુશ કરું ને, હું બી કરી લઈશ. તો મને, હું કહું, મને મારી હિંમત ખબર છે ક્યાંથી આવે છે? તમારાથી આવે છે. અગર તમે ન આવો તો હું તો ફરમાન બિનોમાં છું, હું તો એટલી સુસ્તર છું. પણ તમારી કુરબાની, તમારી રિયાઝત, તમારી મહેનતના વજાથી આટલો ઇલ્મ જ્ઞાન આપણે વાંચી શકીએ અને આપણી જે અક્કલના અંદર જે તાળા છે એ ખુલી જાય છે. તો તમે બધા તો બહુ જ ઈમાની મોમિનીન માણસો છો. આ ગરીબ નાચીઝ બસ કાંઈક કોશિશ કરે છે કે આપણે કાંઈક ઇલ્મ જ્ઞાનની કાંઈક વાતો કરીએ, કાંઈક સમજીએ કે ઇમામની રહેમત આપણા ઉપર આવે અને આપણે પોતે પોતાના પર ખૂબ કસડી નાખીએ. કસડી નાખવાથી જ હિંમત આવે છે અને હિંમતવાન જ બાજીને જીતે છે. તો અહીંયા આપણે રોકીએ. અગર કોઈ ભાઈ પાસે, બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો છો. નિયામત બેન, આજે મને એક શીખવાનું મળ્યું કે મને ખબર છે કે આ વિચાર દોડાદોડી કરે છે ઓલ ધ ટાઈમ, પણ આજે આમાંથી મને શીખવાનું મળ્યું કે હું છે ને વોરિયર છું, હું આ આર્મીમાં છું. તો ઈ આર્મીમાં મને શેને લડવાનું છે? બેતુલ ખ્યાલમાં મને શેને લડવાનું છે? ઈ મારા વિચારને લડવાના છે. તો મનને મારો તો ગુરુ કઈ મને મળો. તો ઈ મને ઈ આજે મારા રૂને ઈ પહોંચી વાત કે હમણાં સુધી ખબર ન પડતી હતી, પણ ધીસ ઇઝ નાવ ઇન્શાલ્લાહ માય એમ, માય ગોલ કે ઈ વિચારને 24/7 તમને કીધા. કારણ કે મોલા બાપા ક્યાં, પછી બીજું તમે કહેતા હતા કે અમાલની પકાઈ. તો મોલા બાપાનો, સુલતાન મોહમ્મદ ફરમાન છે કે જ્યારથી તમે જન્મ્યા છો ને ત્યારથી તમે કર્જ લઈને આવ્યા છો, પણ આ બધા નાના નાના કર્જ છે. મોટું કરજ તો ઈ છે કે તમે પાક ને સાફ થાવ. તો ઈ બીજું, હવે તમે હમણાં જ કીધું કે ઈ અમાલની પકાઈ, ઈ જયારે તમે આ વધારે હિંમત ને કરશો તો તમને ખબર પડશે કે જે અમાલની પકાઈ હું સમજુ છું ઈ નથી. રાઈટ? ના, બહુ સારી રીતે સમજ્યા તમે યાસીનબેન, સાચી વાત કરો છો કે અમાલની સમજણ માટે જે સારા અમલ છે એ આપણે એમથી સમજ પડે કે અમલની જે સરખાઈ જે આપણે જોઈએ એ ઇલ્મના અંદર છે. કેમ કે ઇલ્મથી ઇમામની શનાખ્ત થાય અને જ્યાં સુધી ઇમામની શનાખ્ત નથી ત્યાં સુધી આપણો ફાયદો નથી. ઇમામ, ઇલ્મના અંદર જે છે ને એ ઇમામની શનાખ્ત છે.
હા, જ્યાં ઓકે. તો પછી ઇન્શાલ્લાહ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ કે જ્યારે ઇન્સાન બંદગીમાં બેસી અને જ્યારે ઈ પગથિયા ચડશે ત્યારે મોલા એને એકચ્યુઅલી એને આત્માને સમજાવશે અને એને ત્યારે ખબર પડશે કે અમાલની પકાઈ જે મારી પાસે હમણાં ગાફલત છે ઈ દૂર થશે. આમીન. જી જી. શુક્ર મોલાનું. બહુ રસ્તો મોટું છે પણ મોલાને જો સાથે હશે તો અમે ઈ પાર ઉતારશું, પુલ ને અમે પાર ઉતારી શકશું. આમીન આમીન. એ દયાળુ છે, એ રહેમાન છે. આપણા ઉપર જે ફરજ છે આપણે એકબીજાનો હાથ પકડીને ભાઈ બહેન મળીને આ રસ્તા ઉપર ચાલીએ, બધા વોરિયર બની જાય, એકબીજાની હિંમત બની જઈએ અને ઇલ્મના રસ્તા ઉપર, અમલના રસ્તા ઉપર બરાબર રીતે અમલ કરીએ, રિયાઝતમાં પૂરા, ઇલ્મમાં પૂરા, ઇબાદતમાં પૂરા, અમાલમાં પૂરા, તો શું થશે? આપણી આનંદ ફાનંદ તરક્કી થશે. કેમ કે ઇમામ જે છે એ તો રાજી ખુશી બેસીને વાટ જોવે છે કે ક્યારે મારા બચ્ચા મારા પાસે આવે. આમીન આમીન. મોલા તમારી સેવા કબૂલ કરે. આમીન. या अली मदद नियामत भाई मनाली मदद मीरामा जी, कैसे है? शुक्र मौला. बस मेरा शुक्र रखे और कामयाबी करे आमीन आमीन. और आप कामयाब हो, हमें भी साथ में मौका मिले कि हम भी कुछ करें. या अली आपके मदद. कदमों से कुर्बान माँ याली मदद. आमीन. हमारा अली मदद. કોઈ બીજાને કોઈ ક્વેશ્ચન છે, કોઈ કોમેન્ટ છે તો તમે મને કરી શકો. या अली मदद. याली मदद नरगिस माँ, याली मदद कैसे हैं आप? अल्हम्दुलिल्लाह. शुक्र मौला, शुक्र मौला. थैंक यू फॉर ज्वाइनिंग माँ. या अली मदद नहीं आप. याली मदद सुल्ताना बहन, याली मदद, याली मदद. थैंक यू सो मच. बहुत अच्छा बताते हैं आप. शुक्र मौला, शुक्र मौला. मुझे खुशी होती है कि आप ज्वाइन करते हैं. शुक्र थैंक यू. ओके, या अली मदद. याली मदद. તો બીજા બધા ભાઈ બહેન જમા છે તો કોઈ કોમેન્ટ, કોઈ વાત કરે. આજે આપણા પાસે ટાઈમ છે, ક્યારે વાત કરવાનો મોકો નથી મળતો, બધાય હું ટાઈમ લઈ લઉં છું. આજે આપણે યાલી મદદ. યાલી મદદ જેબુનબેન. આજે હું છે ને ડોક્ટર હાશમની વાઇફ નુસરત સાથે છું. એના માં છે ને ડોક્ટર હાશમની માં એને નાજુક તબિયત છે. ચલો હીરો નોવેન બિચારા, તો આપણે દુઆ કરીએ. આમીન. બોલા એને સાથે રહીએ ને નુસરત બી સાથે જ. કઈ બોલું તને નુસરત? Yali Mother, thank you. We enjoyed it so much today. યાલી મદદ નુસરત, યાલી મદદ. Thank you for We're joining. so full of the real ilmi tawil that we all crave for. Shukran. શુક્ર મૌલા. Thank you for joining. Thank you. તો ઝેબુનબેન તમે દુઆ કરો માં, અગર તમે છો તો તમે દુઆ કરો બેન, માં માટે અમે બધા આમીન કહેશું. આમીન આમીન આમીન. બસ મોલા છે ને એની સાથે રહીએ, એની આ રૂહાનીની નૂરાની સફર સલામત રાખે. મોલા એનો રસ્તો સુજાડે, એને તકલીફ ના આપે, નૂરથી ભરપૂર રાખે, લોકોને હિંમત ફેમિલીને આપે. અને માની આખી જિંદગી જેટલી સેવા કરી, બહુ કર્યું છે માએ, એની બધી મોલા અવલથી આખર સુધીના જાણ્યા અજાણ્યા બધા ગુના માફ કરે. आमीन. મોલા એની બધી સેવાનો બદલો બને જાનમાં આપે. રાબિયાભાઈ તમે સાંભળો છો ને? आमीन. 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 મોલા બધી સેવા કબૂલ કરે, તમારી બી નિયામતભાઈ. અને આમીન. મોલા સેવાનો બદલો બને જાનમાં ઇનાત ફરમાવે, વધારે સેવા કરવાના હિંમત, શક્તિ, પ્રેરણા, તંદુરસ્તી આપે ને આપણા ગુના માફ કરે. મોલા ઈમાન દીદાર નસીબ કરે. અને વધુ સેવા કરવાની અલ્લાહ હિંમત, શક્તિ અને પ્રેરણા બક્ષે. આમીન. આમીન આમીન. Thank you, thank you. આમીન આમીન. શુકર મોલા. થેન્ક યુ. શુક્ર મૌલા. યાલી મદદ.